જય જિનેન્દ્ર, હું છું અમીષા. આજે હું આપ સૌ માટે લાવી છું બાળકો માટેની નવી વાનગી. આજે આપણે અહીંયા બનાવશું થેપલા સેન્ડવિચ. થેપલા સેન્ડવિચ એટલા માટે કે મારા ઘરમાં હું બ્રેડ ખૂબ જ ઓછા પ્રમાણમાં વાપરું છું અને જ્યારે બી મારા બાળકોને સેન્ડવિચ ખાવી હોય તો હું આ રીતે એ લોકોને થેપલામાં સેન્ડવિચ બનાવીને આપું છું. તો એની માટે આપણે પહેલાં થેપલાનો લોટ બાંધી લઈએ. થેપલાનો લોટ બાંધવા માટે આપણે ઘઉંનો લોટ લઈ રહ્યા છે અહીંયા. તમે ચાહો તો મલ્ટીગ્રેન લોટ પણ વાપરી શકો છો. આપણે એની અંદર હળદર નાખશું, લાલ મરચું પાવડર નાખશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખશું અને અહીંયા આપણે થોડા સફેદ તલ નાખશું. હવે આપણે થેપલાના લોટમાં મોણ નાખી દઈશું. આપણે આ જે લોટ બાંધી રહ્યા છે એ છાશથી બાંધી રહ્યા છે, જે જરૂરી નથી. તમે ચાહો તો પાણીથી પણ એનો લોટ બાંધી શકો છો, પણ છાશથી બાંધવાથી થોડી ખટાશ પણ સરસ આવી જાય છે થેપલામાં. આપણે આની અંદર અગર તમને ચાહો તો મેથી છે, કોથમીર છે, આખા મગ છે, એ પણ નાખીને થેપલાનો લોટ બાંધી શકો છો. હવે આપણે એની અંદર હલકો મસ્તું તેલ નાખીને એને સરખી રીતે સોફ્ટ કરી દઈશું લોટને. હવે આપણે થેપલા બનાવી લઈએ. અગર તમારે બાળકોને સવારમાં ટિફિનમાં આવી કંઈ વાનગી આપવી હોય અને ટાઈમ ન હોય તો જે આ થેપલાનો લોટ છે એ દહીંમાં બાંધીને અગર તમે આગલા દિવસે બનાવી દો તો આ થેપલા પણ આપણને સવારના ચાલે છે. તો પછી ફટાફટ સેન્ડવિચ જ બનાવવાની રહે. હવે આપણે પહેલાં થેપલા વણી લઈએ. તવો જે છે ગરમ થઈ ગયો છે. હવે આપણે આ થેપલા કરી લઈશું. આ રીતે આપણે આપણા બીજા બધા થેપલા પણ બનાવી લઈએ. આપણા થેપલા અહીંયા બની ગયા છે. હવે આપણે સેન્ડવિચની તૈયારી કરીએ. એની પર આપણે આ ચટણી લગાવી લઈશું. તમે ચાહો તો એની અંદર બટર, કેચઅપ એ પણ લગાવી શકો છો. હવે આપણે એની પર પહેલાં થોડું ચીઝ જે ગ્રેટ કરીને રાખ્યું છે, પ્રોસેસ ચીઝ, એ નાખશું. ટિફિનમાં અગર ચીઝની આઈટમ હોય તો છોકરાઓને ખૂબ જ મજા પડી જાય છે. ને હવે આપણે એની અંદર સેલેડ જેમ કે કાકડી આપણે એની અંદર મૂકી રહ્યા છે. આપણે હવે એની પર જે ચાટ મસાલો છે સેન્ડવિચમાં નાખીએ છીએ એ રીતે આમાં પણ સ્પ્રિંકલ કરશું. હવે આ જે ટોમેટો સ્લાઇસ છે એ પણ આપણે એની અંદર મૂકશું. એની ઉપર અગેન આપણે ચાટ મસાલો નાખશું. પાછું આપણે એની ઉપર હલકો મસ્તું ચીઝ નાખશું. મેં અહીંયા ચીઝનો ઉપયોગ કર્યો છે. તમે ચાહો તો એને આ રીતે સાદી સેન્ડવિચ પણ બનાવી શકો છો. હવે જે આ બીજું થેપલું છે આપણે એની ઉપર પ્રેસ કરી દઈશું ને એને ગેસ પર ગરમ કરવા માટે મૂકશું. થોડી આપણે એને સેન્ડવિચને ક્રિસ્પી કરી નાખશું. તો આ રીતે આપણે એને ગરમ થવા દઈએ ત્યાં સુધી આપણે બીજી સેન્ડવિચ બનાવી લઈએ. હવે આપણે એને બીજી બાજુ પલટી કરી દઈએ. આ રીતે પ્રોપર ક્રિસ્પી અને કડક પણ થવી જોઈએ. બીજી બાજુ પણ આ ક્રિસ્પી થઈ ગયું હશે અને આપણું જે ચીઝ છે એ પણ બરાબર મેલ્ટ થઈ ગયું છે. આપણી થેપલા સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને કટ કરી લઈએ. આપણે એને ટ્રાયંગલ શેપમાં કટ કરી લીધી છે. હવે એક સરસ મજાના પ્લેટમાં એને સર્વ કરી લઈએ. આપણી સેન્ડવિચ તો તૈયાર થઈ ગઈ છે, પણ વિદાઉટ કેચઅપ એ સેન્ડવિચ ખૂબ જ અધૂરી છે. તો આપણે એને સરસ કેચઅપથી ગાર્નિશ કરી લઈએ. આપણે સેન્ડવિચ પર કેચઅપ તો નાખ્યું, પણ હવે એને થોડું કલરફુલ લુક આપવા માટે એની પર આપણે કોથમીરથી ગાર્નિશ કરશું. જૈન થેપલા સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. જોવામાં જેટલી સરસ લાગે છે, ગેરંટી આપું છું ખાવામાં પણ એટલી જ સરસ હશે. અને અગર તમને અમારી રેસીપી ગમે છે તો એને લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. For more such delicious recipes, stay tuned to Sanjeev Kapoor Khazana.